તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં લાંબા સમયથી વિરામ લીધેલો છે વરસાદે અને હવે ક્યારે શરૂ થઈ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ, તારીખ સાથે અને ટાઈમ સાથે વાત કરીશું આ વિડીયોની અંદર અને એ પણ એકો-એક ગામના નામ સાથે જણાવવાનો છું, જેને કરીને તમને ખ્યાલ આવશે કે તમારા ગામમાં વરસાદ ક્યારે આવશે। એટલે કે મિત્રો હવે તૈયાર થઈ જજો, કારણ કે ગુજરાત રાજ્યમાં શરૂ થવા જઈ રહ્યો છે ગણતરીની કલાકોમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ, જેમાં ફરી એકવાર ગુજરાત રાજ્યમાં તૂટી પડશે કડાકા ભડાકા સાથેના વરસાદો। પરંતુ એના માટે આખી સિસ્ટમ તમારે સમજવી જરૂરી છે, તો તમને ખબર પડશે કે કઈ રીતની સિસ્ટમ આવવાની છે આવનારા દિવસોમાં, અને એના વિશે આજના આ વિડીયોની અંદર હું તમને સરળતાથી દેશી ભાષામાં સમજાવી દઈશ, બધી માહિતી તમારા મગજની અંદર ફિટ કરી દઈશ। તેની જવાબદારી મિત્રો હું લઉં છું, કારણ કે એકો-એક માહિતી જે છે તે તમને સાવ સરળ રીતે જ સમજાવવાનો છું, જેથી કરીને તમને બધું સમજાઈ જશે અને સિસ્ટમ પણ સરળતાથી સમજાવવાનો છું, જેનાથી તમને ખબર પડશે ગુજરાતમાં શું મોટી નવાજૂની થવાની છે આવનારી કલાકોની અંદર। તો મિત્રો ચાલો ફટાફટ લિસ્ટ બનાવી લઈએ કે આજના આ વિડીયોમાં આપણે શું શું વાત કરવાના છીએ। તો મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરવાની થશે સિસ્ટમને લઈને જ વાત કરવાની છે। સૌથી પહેલાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે બીજા નંબરે વાત કરીશું। તો પહેલાં મિત્રો સિસ્ટમને લઈને આખી સિસ્ટમ સમજીશું, ગુજરાતની આસપાસ કેટલી સિસ્ટમો છે અને કેટલી ડિગ્રીએ વળાંક લે છે, આ બધી સિસ્ટમ વિશે પહેલા નંબરે સમજી લઈશું। ત્યાર પછી બીજા નંબરે મિત્રો વાત કરીશું વરસાદ ક્યાં કેટલો પડશે તેને લઈને તમામ ગામના નામ સાથે અને ટાઈમ સાથે આખી માહિતી બીજા નંબરે આપી દઈશ। ત્રીજા નંબરે મિત્રો અંબાલાલ પટેલે આગાહી જે કરી નાખી છે તે આગાહી બીજા રાઉન્ડને લઈને કરી છે, તે કેટલી તારીખે શું આગાહી કરી છે તે આગાહી સમજાવીશ, કેટલો વરસાદ પડશે તેને લઈને શું આગાહી કરી છે તે। ચોથા નંબરે મિત્રો કેટલાક નકશાઓ અને વેધર મોડલો આપણી પાસે આવ્યા છે, તે ચોથા નંબરે આખા વેધર મોડલ સમજી લેશું, જેનાથી તમને ખ્યાલ આવી જશે કે ક્યાં કેટલો વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે। અને પાંચમા નંબરે મિત્રો છેલ્લા નંબરે જે વાત કરીશું તે 22 વાવાઝોડું, નવું વાવાઝોડું મિત્રો ખાસ કરીને ચાઇનાની બોર્ડર પાસે આવી ગયું છે। આ વાવાઝોડા વિશે શું અપડેટ છે, કેટલી અસર થવાની છે, તે બધી માહિતી પાંચમા નંબરે મેળવીશું। પરંતુ મિત્રો તે પહેલાં એક મહત્ત્વની જે જાહેરાત છે તે કરવા માગું છું કે મિત્રો આપણી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો વરસાદ વાણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે જો હું આ ચેનલના માધ્યમથી જેવા વિડીયો તમને અપડેટ આપીશ તો તમને સૌથી પહેલાં મળતા રહેશે। અને મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી, આ બધી માહિતી ડેટાઓ આધાર વેધર મોડલો આધારે અને સૂત્રો અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો મિત્રો તમને હું સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આખી સિસ્ટમ જણાવી દઉં, કયા કયા વિસ્તારોમાં કેટલી સિસ્ટમ એક્ટિવ છે તેને લઈને જોઈ લો મિત્રો। આ સેટેલાઇટ પિક્ચર છે, આખું સેટેલાઇટ પિક્ચરની અંદર તમને આખી સિસ્ટમ જે છે તે જણાવી દઉં। તો મિત્રો અત્યારે ગુજરાતમાં તો શું, ગુજરાતની આસપાસ પણ કોઈ પણ પ્રકારની સિસ્ટમ એક્ટિવ નથી। જોઈ લો મિત્રો આખું આ વેધર મોડલ છે અને આની અંદર તમને દેખાઈ રહ્યું છે ગુજરાતમાં અત્યારે કોઈ સિસ્ટમ એક્ટિવ નથી। આજુબાજુના રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ કોઈ પ્રકારની સિસ્ટમ એક્ટિવ નથી। અને મિત્રો જાણે લાગી રહ્યું છે કે વરસાદી સિસ્ટમે ગુજરાતથી રૂઠી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। એનું કારણ છે કે મિત્રો સાફ કારણ છે 1 થી 10 તારીખ સુધી ગુજરાતમાં જે વરસાદ આવ્યો ત્યાર પછી મિત્રો હવે સિસ્ટમો જે બની તે બંગાળની ખાડી પાસે એક વાવાઝોડા જેવી સિસ્ટમ બની છે, એ બાજુ બધી સિસ્ટમો ગુજરાતની જતી રહી છે અને ત્યાં વરસાદ જે છે તે ધોધમાર ચાલુ થઈ ગયો છે, જેના કારણે અત્યારે કોઈ પણ પ્રકારની સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર દેખાઈ રહી નથી। તો આ મિત્રો તેનું કારણ છે। અને ગુજરાતમાં હાલ તમે જોશો તો અત્યારે કોઈ મોટી સિસ્ટમ નથી, પરંતુ મિત્રો 12 તારીખની રાત્રિ જેવી 12 તારીખની રાત્રિ થશે અને 13 તારીખ આવશે એટલે સિસ્ટમ જે છે તે જોવા મળશે અને વરસાદ શરૂ થઈ જશે, કારણ કે મિત્રો આગામી કલાકોમાં જે છે તે વરસાદી સિસ્ટમ ફરીથી એક્ટિવ થતી જોવા મળી રહી છે, જેને લઈને મિત્રો તમને તારીખ વાઇઝ બતાવી દઉં। તો જોઈ લો મિત્રો જેમ તમે 13 તારીખે જોશો તો 13 તારીખે વરસાદ જે છે 13 તારીખની રાત્રિ પછી 14 તારીખે ધીમે ધીમે વરસાદ જે છે
તે સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે અને અમુક દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદો પણ દેખાઈ રહ્યા છે. 15 તારીખ અને 16 તારીખથી મિત્રો સિસ્ટમ વધારે એક્ટિવ બને છે. જોઈ લો મિત્રો, આખા ગુજરાતની અંદર વરસાદ સાર્વત્રિક થતો જોવા મળી રહ્યો છે. 16-17 તારીખે પણ મિત્રો તમે જોઈ શકશો વરસાદ જે છે તે ગુજરાતની અંદર દેખાઈ રહ્યો છે. તો મિત્રો આ 14, 15, 16, 17 આટલી તારીખ જે છે આ તારીખોની અંદર સિસ્ટમ એક્ટિવ થતી દેખાઈ રહી છે, જેના કારણે વરસાદી રાઉન્ડ જે છે તે જોવા મળશે. અને મિત્રો 12-13 તારીખે ગુજરાત ઉપર સિસ્ટમ નથી, પરંતુ મિત્રો એવું ના માની લેતા કે સિસ્ટમ નથી તો વરસાદ નહીં આવે. 12-13 તારીખે પણ અમુક વિસ્તારોની અંદર જે છે તે મિત્રો અત્યારે હાલ 1 થી 10 તારીખમાં જે વરસાદી રાઉન્ડ રહ્યો તેના વાદળો હજુ પણ ગુજરાત ઉપર પડેલા છે, જેને કારણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર જે રેડા છે તે જોવા મળી શકે. અને મિત્રો આ રેડાઓ ઝાપટાઓ કયા વિસ્તારોમાં જોવા મળવાના છે તે હું તમને એકોએક ગામના નામ સાથે આગળ જણાવવાનો છું. પરંતુ એ પહેલાં ફટાફટ હવે વેધર મોડેલો અને નકશાઓ કેટલાક સામે આવ્યા છે તે સમજી લઈએ. તો જોઈ લો મિત્રો, લાંબા વિરામ બાદ આપણી પાસે એક જે છે તે નકશો સામે આવ્યો છે. જે નકશો તમને હું બતાવી દઉં, જેની અંદર જોઈ શકશો કે મિત્રો કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળવાનો છે. આ બધી માહિતી આવી ગઈ છે, પરંતુ તે પહેલાં એક સારા સમાચાર આવી રહ્યા છે. લાંબા વિરામ બાદ એક રાહત મળી રહી છે મિત્રો. 10 તારીખનો જે આપણે ચોમાસાએ વિરામ લીધો છે, પરંતુ 14 તારીખથી હવે ધીમે ધીમે જે છે તે વાતાવરણમાં સુધારો આવવાનો છે અને છૂટાછવાયા સારા એવા રેડા જોવા મળવાના છે. ઝાપટાની શરૂઆત થઈ જશે અને અમુક વિસ્તારોમાં તો મિત્રો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સારો એવો વરસાદ જે છે તે જોવા મળશે. જોઈ લો મિત્રો, અહીં બતાવવામાં આવી રહ્યું છે સારો વરસાદ પણ પડી શકે. તો મિત્રો આ એક ખૂબ સારા સમાચાર ગણી શકાય. પરંતુ મિત્રો ગુજરાત રાજ્યમાં પવન વિશે તમને જણાવી દઉં તો પવન પણ તમે જોઈ શકો છો મિત્રો કેટલા કિલોમીટર પ્રતિ કલાકનો પવન રહેવાનો છે તેને લઈને ગુજરાત રાજ્યમાં પવન નીકળવાનો છે, જેને લઈને મોટો વેધર ડેટા સામે આવ્યો છે મિત્રો. આ આખો વેધર મોડલ ડેટા છે, જેમાં ECMWF કંપની દ્વારા જે છે તે આ વેધર મોડલ જાહેર કરવામાં આવ્યું છે. અને મિત્રો ભૂકંપ મચાવનારા પવનો નીકળવાના છે, જેની અંદર ગુજરાત રાજ્ય પર તમે જોશો તો મિત્રો આશરે આ જે ગુજરાત રાજ્ય છે ને ગુજરાત રાજ્ય ઉપર 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકના જે છે તે પવનો ફૂંકાવાના છે અને આનાથી તમને સારો એવો ઠંડકનો અનુભવ પણ થઈ જશે. આ માહિતી થઈ ગઈ. હવે મિત્રો એની સાથે એક નકશો જોઈ લો. તો મિત્રો ગુજરાતમાં કેટલો વરસાદ પડશે એનો આ નકશો છે અને આ નકશાનો કમાલ એટલો છે મિત્રો, તમને ના ખબર હોય, પહેલી વાર જોયો હોય તો તમને કહી દઉં. જ્યારે મિત્રો આ નકશો છેલ્લા 10 દિવસ પહેલાં જ્યારે આ નકશો બહાર પાડવામાં આવ્યો હતો ત્યારે મિત્રો આ જ વેધર મોડલ કંપનીનો એટલે કે મિત્રો આ જ વેધર મોડલનો ECMWFનો જ નકશો હતો આના પહેલાં પણ. એટલે કે મિત્રો 1 થી 10 તારીખમાં ગુજરાતમાં અમુક જગ્યાએ 20 અને 25 ઇંચના વરસાદો જોવા મળશે તેવું કહેવામાં આવ્યું હતું. અને આ એની આગાહી જે હતી તે 100% સાચી પડી હતી મિત્રો. આપણે જોયું 1 થી 10 તારીખ દરમિયાન 20 થી 25 ઇંચ સુધીના વરસાદ પડ્યા હતા. હવે એ જ વેધર મોડલ દ્વારા ECMWF કંપની દ્વારા પાછો જે છે તે મિત્રો નકશો જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો હવે એમાં પણ એવું જાહેર કરવામાં આવ્યું છે કે 11 થી 16 તારીખ દરમિયાન કેટલો વરસાદ જોવા મળશે તેવું આ વખતે આ નકશામાં જાહેર કરવામાં આવ્યું છે અને બતાવવામાં આવ્યું છે કેટલો રાઉન્ડ રહેવાનો છે. તો મિત્રો હું તમને આખું અહીંયા બતાવી દઉં. આખો જે નકશો છે ગુજરાતનો તે સમજાવી દઉં તો તમને ખ્યાલ આવી જશે કે કયા પ્રકારના વરસાદો જે છે ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે. જોઈ લો મિત્રો, હવે આ સર્કલની અંદર જે છે તે ગુજરાત રહેલું છે. આ બ્લેક સર્કલની અંદર આખું જે છે તે ગુજરાત અત્યારે રહેલું છે. જોઈ લો મિત્રો, હું તમને ઝૂમ કરીને આખું બતાવી દઉં તો આ ગુજરાત રાજ્ય છે અને જેની અંદર તમે જોઈ શકશો કે મિત્રો કેટલા વરસાદ પડી રહ્યા છે તમામ માહિતી તમને આપું છું. જોઈ લો મિત્રો, આ બ્લેક સર્કલની અંદર ગુજરાત રાજ્ય છે અને તેમાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાનો છે તેને લઈને આખી માહિતી આપી દઉં. તો મિત્રો હવે 1.5 ઇંચથી લઈને 2 ઇંચના વરસાદો કયા વિસ્તારોમાં જોવા મળવાના છે તે સૌથી પહેલાં તમને જણાવી દઉં. તો મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો જેવા કે મિત્રો વડોદરા લાગુ આસપાસ વિસ્તારો, સુરત, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, તાપી, નર્મદા, આ બધા વિસ્તારો છે જેની અંદર મિત્રો જે છે તે 1.5 થી 2 ઇંચના વરસાદો પડી જવાના છે. અને 1 ઇંચ તો મિત્રો આખા ગુજરાતની અંદર દેખાઈ રહ્યું છે. જેમાં ગણીએ તો કયા વિસ્તારો આવી શકે, જેની અંદર મધ્યનું આણંદ છે, અમદાવાદ છે, અહીં મિત્રો ગોધરા, દાહોદ લાગુ વિસ્તારો છે,
મહીસાગર લાગુ વિસ્તારો છે, નડિયાદ લાગુ વિસ્તારો છે, આ બધા વિસ્તારો છે તેની અંદર મિત્રો વરસાદ જે છે તે જોવા મળશે. અને સૌરાષ્ટ્રમાં મિત્રો જોઈ લો તો જૂનાગઢ જિલ્લો થઈ ગયો, અમરેલી જિલ્લો થઈ ગયો, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ આટલા જિલ્લાઓની અંદર 1 ઇંચના વરસાદો જોવા મળવાના છે. પરંતુ મિત્રો દુઃખદ સમાચાર એ છે કે 16 તારીખ સુધીનો જે રાઉન્ડ છે તેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં મિત્રો હજુ પણ કોઈ પ્રકારનો વરસાદ દેખાઈ રહ્યો નથી. અને મિત્રો તેની અંદર ઉત્તર ગુજરાતનો તમને જણાવું તો 1 થી 10 તારીખમાં જે રાઉન્ડ રહ્યો તેની અંદર પણ ઉત્તર ગુજરાતનો વારો આવ્યો નથી, કચ્છનો વારો આવ્યો નથી. એટલે કે મિત્રો 16 તારીખની જે અપડેટ છે એમાં પણ હજુ વાવણી લાયક વરસાદની કોઈ મોટી અપડેટ નથી. પરંતુ મિત્રો તમને દુઃખદ સમાચાર એ જણાવી દઉં કે ઘણા વિસ્તારો છે જેની અંદર હજુ પણ મોરબી, જામનગર, દ્વારકા, કચ્છ અને પાટણ લાગુના વિસ્તારોમાં વાવણી પણ બાકી છે. તો મિત્રો આ ખૂબ મોટા દુઃખદ સમાચાર જણાવી શકાય. અત્યારે હાલ જોશો તો મિત્રો રાજ્ય ઉપર કોઈ પણ પ્રકારની મોટી સિસ્ટમ એક્ટિવ નથી. જોઈ લો મિત્રો આ ગુજરાત રાજ્ય પર કોઈ પ્રકારની મોટી સિસ્ટમ એક્ટિવ નથી. બધી સિસ્ટમો જે છે તે અહીં યુપી, બિહાર અને ખાસ કરીને ઓડિશા બાજુ બંગાળની ખાડી પાસે એક મોટી સિસ્ટમ બની ગઈ છે. એ બાજુ જ બધી સિસ્ટમો જતી રહી છે. મેં તમને આગળ પણ બતાવ્યું, પરંતુ મિત્રો સેટેલાઇટ માધ્યમથી પણ મેં તમને બતાવી દીધું. હવે મિત્રો બીજી વાત તમને એ કરી દઉં કે વાવાઝોડાને લઈને મારે તમને વાત કરવાની છે. 22 નામનું જે વાવાઝોડું આવ્યું છે તેને લઈને તમને એક મોટી વાત કરી દેવાની છે. જે લોકોના મનની અંદર બીક છે કે મિત્રો વાવાઝોડું ગુજરાત પર આવશે કે નહીં, કેટલી અસર કરશે તેને લઈને આખી જે બીક છે તે મિત્રો તમને બતાવી દઉં. તો વાવાઝોડું જોઈ લો મિત્રો, અહીં આખું ચાઇનાની બોર્ડર પાસે જે છે તે આ વાવાઝોડું છે. મિત્રો તમને લાઈવ બતાવી દઉં તો તમને ખ્યાલ આવશે. મિત્રો આ ચાઇનાની બોર્ડર પાસે એક વાવાઝોડું છે અને આ વાવાઝોડું જે છે તે મિત્રો આશરે ઇન્ડિયાથી તમને ભારતથી બતાવી દો કેટલું દૂર છે. તો મિત્રો ભારતથી આ વાવાઝોડું જે છે તે આશરે 6000 કિલોમીટર જેટલું દૂર છે. એટલે કે મિત્રો તેનાથી કોઈ પણ પ્રકારે ડરવાની જરૂર નથી. સોશિયલ મીડિયા પર અત્યારે ઘણી અફવાઓ ફેલાઈ રહી છે, પરંતુ મિત્રો આને લઈને ટેન્શન ના લેતા, કારણ કે આ આશરે 6000 કિલોમીટર જેટલું દૂર છે અને ગુજરાતથી મિત્રો ગણીએ તો 10000 કિલોમીટર જેટલું દૂર છે, જેથી ગુજરાત પર તો તેની જરાક પણ અસર થવાની નથી. હવે મિત્રો આ 22 વાવાઝોડું જે છે તે જોઈ લો તમે, જેમ સોમવાર પછી તમે જોશો ધીમે ધીમે આ વાવાઝોડું ચાઇનાની અંદર સમાઈ જતું જોવા મળી રહ્યું છે. જોઈ લો મિત્રો વાવાઝોડાનો કોઈ અતોપતો પણ દેખાતો નથી 12 તારીખ પછી. અને એકવાર જેવું આ વાવાઝોડું સમાઈ જશે તેવું મિત્રો અહીં બંગાળની ખાડી પાસે જે છે તે એક નવી સિસ્ટમ બનશે. જોઈ લો મિત્રો તમને બતાવી દો, એક નવી સિસ્ટમ બનશે અને જેના કારણે જે છે તેને લઈને આ સિસ્ટમ જે છે તે મિત્રો ખાસ કરીને LPS સિસ્ટમ ગણવામાં આવશે. જોઈ લો મિત્રો અહીં સિસ્ટમ દેખાઈ રહી છે. જેવું વાવાઝોડું પતી ગયું એટલે કે મિત્રો બંગાળની ખાડી પાસે આ એક સિસ્ટમ બની LPS સિસ્ટમ, અને આ સિસ્ટમના લીધે જ ગુજરાત પર સારા એવા પવનો આવશે અને જેના કારણે વાદળો ગુજરાત પર આવશે અને જેના કારણે વરસાદી રાઉન્ડ શરૂ થઈ જશે. જેમાં મિત્રો 13ની રાત્રિથી શરૂ થશે તે રાઉન્ડો મિત્રો 14 તારીખ આસપાસ આરામથી ચાલશે. 14થી વેગ પકડશે. 14, 15, 16 અને 17 તારીખ સુધી જે છે તે આ ખાસ કરીને વધારે સક્રિય થશે અને સારા એવો વરસાદ જોવા મળશે. છતાં પણ મિત્રો આ વરસાદ તમને જણાવી દઉં તો એટલા ખતરનાક વરસાદ રહેવાના નથી, કારણ કે મિત્રો સાર્વત્રિક વરસાદ જોવા મળવાના છે. અને મિત્રો તમારે જેવા આપણે 1 થી 10 તારીખ દરમિયાન જેવા પણ વરસાદો પડ્યા એવા વરસાદો તમારે અત્યારે જોઈતા હોય તો મિત્રો તમારે એના માટે વરસાદના ત્રીજા રાઉન્ડની રાહ જોવી પડશે. અને આ ત્રીજો રાઉન્ડ જે છે તો મિત્રો આ જુલાઈ મહિનાના અંતમાં એટલે કે 5 દિવસ છેલ્લા 25 થી 30 તારીખ દરમિયાન રહેવાનો છે. તો ત્યાર સુધી તમારે તેની રાહ જોવી મળશે. અને મિત્રો આ તમે રાહ જોશો તો આ તમને હું જેવી રીતે 23 તારીખ જે 25 તારીખ નજીક આવશે તેમ હું તમને અપડેટ આપતો રહીશ. તેના માટે તમારે અમારી ચેનલ સાથે જોડાઈ જવું પડશે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી પડશે, તો તમને તમામ માહિતી મળતી રહેશે. પરંતુ તેના પહેલાં મિત્રો હવે આજની અપડેટ મારે તમને આપવાની જરૂર છે. અને મેં તમને કીધું હતું પહેલાં કે એકોએક ગામના નામ સાથે જણાવી દઈશ કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, કયા કયા વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યા છે. જોઈ લો મિત્રો આજે રાત્રે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેને લઈને મિત્રો આજે રાત્રે 3 થી 4 વાગ્યા આસપાસ કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે તે પહેલાં બતાવી દઉં. મિત્રો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જે છે તે સારા એવા વાદળો દેખાઈ રહ્યા છે, જેની અંદર મિત્રો વાપી, વલસાડ, આહવા, ડાંગ, સાપુતારા, સુરત, બારડોલી,
અને આ બાજુ મિત્રો નવસારી લાગુના વિસ્તારો છે, ભરૂચ લાગુના વિસ્તારો, અંકલેશ્વર લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે રાત્રે સારા એવા રેડા સ્વરૂપે જોવા મળશે. ઉપર મિત્રો વડોદરા આસપાસના વિસ્તારો છે, ખાસ કરીને અહીં ગોધરા આસપાસના વિસ્તારો છે, તેની અંદર પણ મિત્રો ઝેડા સ્વરૂપેના વરસાદો જોવા મળવાના છે, જેમાં વડોદરા, ગોધરા, આ બાજુ મિત્રો દાહોદ લાગુના વિસ્તારો, આ બાજુ મિત્રો નડિયાદ, આણંદ, અમદાવાદ, કપડવંજ લાગુ વિસ્તારો, મહેસાણા લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર રેડા સ્વરૂપે વરસાદ જે છે તે આજે રાત્રિ દરમિયાન જોવા મળી શકે. બાકી મિત્રો સૌરાષ્ટ્રમાં જોઈએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર આસપાસના વિસ્તારો, જેની અંદર બોટાદ આસપાસ વિસ્તારો ગણી શકાય, જેમાં મિત્રો જિલ્લા વાઇઝ તમને બતાવી દઉં તો બોટાદ, ભાવનગર, અમરેલી અને ખાસ કરીને અહીં મિત્રો રાજુલા, મહુવા આસપાસના વિસ્તારો છે, અલંગ લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર રેડા સ્વરૂપેના વરસાદ જોવા મળી શકે. બાકી મિત્રો કોઈ પણ પ્રકારના જિલ્લાઓની અંદર જે છે તે વરસાદની કોઈ શક્યતા નથી, રેડા પણ નહીં જોવા મળે, જેમાં મિત્રો ખાસ કરીને દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, આ બાજુ મિત્રો કચ્છ, મહેસાણા અને પાટણ, આ વિસ્તારોની અંદર કોઈ પણ પ્રકારના મોટા વરસાદની તો નહીં, પરંતુ મિત્રો રેડાની પણ શક્યતા નથી, કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારના વાદળો દેખાઈ રહ્યા નથી. આ મિત્રો વરસાદ હું તમને પાક્કા પાયે ના કહી શકું, પરંતુ મિત્રો અહીં વાદળો પ્રમાણે આપી મેં તમને અપડેટ. તો મિત્રો છૂટાછવાયા જે છે તે ઝાપટા તો જોવા મળવાના જ છે, કારણ કે મિત્રો અત્યારે વાદળો બનેલા છે, જેના કારણે છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે. આ વરસાદ મિત્રો કોઈ ભારેથી અતિ ભારે નહીં હોય, આ વરસાદ માંડ 1 થી 2 ઇંચના જ વરસાદો હોઈ શકે, એનાથી પણ ઓછા વરસાદ હોઈ શકે. આ માહિતી આપી દીધી મિત્રો. હવે બધી માહિતી મેં તમને આજની આપી દીધી છે. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ, પરંતુ એ પહેલાં તમને જણાવી દઉં કે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો જેવો હવામાનમાં પલટો થશે, વાતાવરણ બદલાશે, તમને તરત માહિતી હું આપી દઈશ, જેનાથી તમને તરત માહિતગાર બની જશો, તમને તરત અપડેટ મળી જશે. તો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ, વિડીયો પૂરો કરીએ છીએ. ત્યાં સુધી રજા આપશો, મળીશું આવતીકાલે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.